29 જૂનના રોજ ગુજરાતના 189 તાલુકામાં વરસાદ નોંધાયો છે. મહેસાણાના કડીમાં 3.6, વિરમગામ તાલુકામાં 3.31, નવસારીના ખેરગામમાં 2.44 ઇંચ વરસાદ ખાબક્યો હતો. ઉમરપાડામાં 2.32, ગાંધીનગરના કલોલમાં 2 ઇંચ વરસાદ થયો હતો. વાંસદા, સાવલી, દેડિયાપાડા, વઘઈમાં 1.5 થી 2 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. રાજ્યના વર્તમાન પોલીસ વડા ડીજીપી વિકાસ સહાય આજે નિવૃત્ત થઈ રહ્યા છે. તેમને 3 મહિનાનું એક્સટેન્શન અથવા તેમના સ્થાને કોઈ નવા નામની જાહેરાત થઈ શકે છે. અમદાવાદ પોલીસ કમિશનર GS મલિક સહિત 5 IPS અધિકારીના નામો અગાઉ કેન્દ્રને મોકલવામાં આવ્યા હતા. ગુજરાતના હવામાન વિભાગે જણાવ્યું છે કે 30 જૂનથી 5 જુલાઈ સુધી રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના રહેશે. 2-3 જુલાઈ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં ભારે વરસાદ થઈ શકે છે. આજે 30 જૂને રાજ્યમાં અમરેલી, દીવ, ગીર સોમનાથ, આણંદ, ભાવનગર, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, તાપી, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની ચેતવણી રાજ્યના હવામાન વિભાગે આપી છે. ગુજરાતમાં આજે સોનાના ભાવમાં નજીવો ઘટાડો થયો છે. અમદાવાદમાં 24 કેરેટ સોનાનો આજનો ભાવ 97,460 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે, તો બીજી તરફ 22 કેરેટ સોનું 89,350 રૂપિયા પ્રતિ 10 ગ્રામે વેચાઈ રહ્યું છે. દાહોદ જિલ્લામાં સાર્વત્રિક મેઘમહેરને પગલે જાલુદ તાલુકાનો કાલી 2 ડેમ છલકાઈ ગયો છે. ડેમની 257 મીટરની કુલ ક્ષમતા કરતાં વધારે પાણી ભરાતા નીચાણવાળા 10 થી વધુ ગામોને એલર્ટ કરાયા છે. નર્મદા નજીકનો ગરુડેશ્વરનો વીર ડેમ પણ પાણીથી છલોછલ થઈ ગયો છે. અમદાવાદ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર થાઇલેન્ડથી લવાયેલા 2 કરોડ રૂપિયાના ગાંજા સાથે એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે. છેલ્લા 10 દિવસમાં અમદાવાદ એરપોર્ટ પરથી ડ્રગ્સ મળી આવવાની આ બીજી ઘટના બની છે. એક અહેવાલ મુજબ ઓઇલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન એટલે કે ONGC જામનગરના દરિયા કિનારા નજીક ઓઇલ રિફાઇનરી બનાવવાનું વિચારી રહી છે. આ માટે સાઉદી અરેબિયા સાથે વાતચીત કરવામાં આવી રહી છે. ગુજરાતમાં છેલ્લા 10 વર્ષમાં જૂનમાં સૌથી વધુ વરસાદ નોંધાયો છે. અત્યાર સુધીમાં સિઝનનો સરેરાશ 31.62% વરસાદ વરસી ચૂક્યો છે. કચ્છ ઝોનમાં 28.83%, ઉત્તર ગુજરાતમાં 33.32%, દક્ષિણ ગુજરાતમાં 34.25% જેટલો સરેરાશ વરસાદ નોંધાયો છે. રાજ્યમાં 16 જૂનથી ચોમાસાનો સત્તાવાર રીતે પ્રારંભ થયો હતો. ભાવનગરથી અયોધ્યા સીધી ટ્રેન દોડાવવા રેલવે બોર્ડ દ્વારા પરવાનગી આપી દેવામાં આવી છે. જો કે ટ્રેન ક્યારથી દોડશે તે કોઈ સ્પષ્ટતા હજુ કરવામાં આવી નથી. આ સિવાય ભાવનગરથી દિલ્હી સપ્તાહમાં 1 વખત તેમજ ભાવનગરથી સુરત દરરોજ ટ્રેન દોડાવવામાં આવે તેવી પણ શક્યતા છે. રવિવારે રાત્રે રશિયાએ યુક્રેન પર અત્યાર સુધીનો સૌથી મોટો હુમલો કર્યો હતો. રશિયાએ 477 ડ્રોન અને 60 મિસાઇલો યુક્રેન પર છોડી હતી. યુક્રેનિયન સેનાએ 475 હુમલાઓને ડિફેન્સ કરતા અટકાવ્યા હતા. યુક્રેનનું એક ફાઇટર જેટ F-16 પણ રશિયાએ તોડી પાડ્યું હતું. વિદેશ મંત્રી S જયશંકર આજે ક્વાડ ગ્રુપના વિદેશ મંત્રીઓની બેઠકમાં હાજરી આપવા માટે 3 દિવસની મુલાકાતે અમેરિકા પહોંચશે. S જયશંકર મુક્ત અને ખુલ્લા ઇન્ડો પેસિફિક માટે સહિયારા વિઝનને આગળ વધારવા માટે નવા પ્રસ્તાવો પર ધ્યાન કેન્દ્રિત કરશે. અમરનાથ યાત્રા દરમિયાન સલામતી સુનિશ્ચિત કરવાના ભાગરૂપે ભારતીય સેના, CRPF, જમ્મુ કાશ્મીર પોલીસ અને જમ્મુ કાશ્મીર SDRF દ્વારા જમ્મુ શ્રીનગર હાઈવે પર મોક ડ્રીલ યોજાઈ હતી. અમરનાથ યાત્રા 3 જુલાઈએ શરૂ થશે અને 9 ઓગસ્ટ તેનો અંતિમ દિવસ હશે. ઈરાનના શિયા ધર્મગુરુ અયાતુલ્લાહ નસીર મકરમે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ઇઝરાયેલના PM બેન્જામિન નેતન્યાહુ વિરુદ્ધ ફતવો જારી કર્યો છે. સમગ્ર દુનિયાના મુસ્લિમોને એકજૂટ થવા આહવાન કર્યું છે. લખનૌમાં વંદે ભારત ટ્રેન પર ફરી પથ્થરમારો થયો છે. આનંદ વિહાર ટ્રેન જઈ રહી હતી ત્યારે પથ્થરમારો કરાયો હતો. પથ્થરમારાને કારણે મુસાફરો ડરી ગયા હતા. ટ્રેન પર લગાવવામાં આવેલા CCTVના આધારે પોલીસે તોફાની તત્વોની ધરપકડ કરવાની શરૂઆત કરી છે.